આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ નામદાર ગુજરાત હાઈકોર્ટની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નામદાર જિલ્લા ન્યાયાલય કચ્છ ભુજ દ્વારા વિશેષ શ્રેણી ચાલો કાયદાને જાણીએ. કાર્યક્રમ પ્રસ્તુતિ કલ્પના મહેતા, નિર્માણ મનોજ સોની. મણકો છઠ્ઠો. આજનો કાયદો અસંગઠિત ક્ષેત્રના કામદારોના હક્કો અને અધિકારો. આજના વક્તા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છના પેનલ એડવોકેટ શ્રી પ્રવીર ધોળકિયા. ચાલો કાયદાને જાણીએ. આ શ્રેણી અંતર્ગત આજના એપિસોડમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેની કાનૂની સેવાઓ યોજનાઓ વિશે. ભારત દેશમાં અનેક કામદારો અને શ્રમજીવીઓ પોતાનું કાર્ય કરે છે, પોતાની રોજીરોટી સાથે દેશના વિકાસમાં સહભાગી થાય છે. આ શ્રમજીવી વર્ગ વર્તમાન સમયમાં ખૂબ જ તકલીફો અનુભવે છે, શોષણનો ભોગ બને છે. તેઓને તેમના હક્કો, અધિકારો અને ન્યાય આપવાની જરૂર છે. અસંગઠિત ક્ષેત્રમાં કામદાર અધિનિયમ 2008 અમલમાં છે. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીએ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો શ્રમજીવીઓને તેમના હક્કો, અધિકારો, સવલતો અને ન્યાય મળી રહે એ હેતુથી કચ્છ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રેડિયોના માધ્યમથી અસંગઠિત ક્ષેત્રના શ્રમજીવીઓ અને કામદારોને માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના પેનલ એડવોકેટ શ્રી પ્રવીર ધોળકિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે જાણીએ તેમની પાસેથી અસંગઠિત ક્ષેત્રના કામદારો અને શ્રમજીવીઓ માટેના કાયદાની યોજનાઓ વિશે. પ્રવીરભાઈ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. આજે આપણે વાત કરી રહ્યા છીએ અસંગઠિત ક્ષેત્રના કામદારો અંગે. તો મારો સૌપ્રથમ પ્રશ્ન એ છે કે વર્તમાન સમયમાં આપણા દેશમાં કામદારો અને શ્રમજીવીઓ એ દેશના વિકાસની કરોડરજ્જુ સમાન ગણાય. તો દેશમાં સંગઠિત અને અસંગઠિત કામદારો કોને કહેવાય? સૌપ્રથમ તો આપણે એ જ જાણવું જરૂરી છે. સંગઠિત ક્ષેત્રના કામદારો એટલે કે જે લોકોની નોંધણી થયેલી છે, જેનું પંજીકરણ થયેલું છે અને જે લોકો સરકારી અર્ધ સરકારી કંપનીઓમાં ફેક્ટરીઝ એક્ટ નીચે કામ કરતી ફેક્ટરીમાં એ લોકોનું પંજીકરણ થયેલું છે, તો એ લોકોને સંગઠિત ક્ષેત્રના કામદારો કહી શકાય. અને અસંગઠિત ક્ષેત્રના કામદારો કે જે દેશના વિભિન્ન વિસ્તારોમાં છૂટાછવાયા કામ કરે છે એવા કામદારોને, જે લોકોનું પંજીકરણ થયેલું નથી, નોંધણી થયેલી નથી, એવા છૂટાછવાયા કાર્ય કરતા કામદારોને અસંગઠિત ક્ષેત્રના કામદારો કહેવાય છે. તો હવે જે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને શ્રમજીવીઓની તમે જે વાત કરી, તો એમાં કોનો સમાવેશ થાય છે? અસંગઠિત ક્ષેત્રના કામદારોમાં રિક્ષા ખેંચતા મજૂરો, ઓટો ડ્રાઈવર્સ, ઘરેલું કામદારો, ખેત મજૂરો કામદારો અને જે લોકો ખૂમચાવાળા જેને કહેવાય, ફેરિયાઓ કહેવાય, મીઠાના અગરિયા કહેવાય, માછીમારો કહેવાય, એ બધાનો સમાવેશ અસંગઠિત ક્ષેત્રના કામદારોમાં થાય છે. એટલે આ બધા કામદારોની કોઈ જગ્યાએ નોંધણી થયેલી હોતી નથી? જી, એનું કોઈ પંજીકરણ ખાસ શબ્દ છે એના માટે. એ નોંધણી ક્યાંય થયેલી હોતી નથી, જેથી તેઓ અસંગઠિત ક્ષેત્રના કામદારો કહેવાય છે. આપણે જોઈએ તો હાલના સમયમાં વર્તમાન પત્રોનું સર્વેક્ષણ જોઈએ તો 2009 થી 2010નું એક જે રાષ્ટ્રીય સેમ્પલ સર્વે છે એ મુજબ દેશના કુલ કામદારોના 93 થી 94% કામદારો એવા છે કે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. બરાબર. અને કુલ ઘરેલું ઉત્પાદનમાં તેમની ભાગીદારી 50% થી વધારે છે. તો અસંગઠિત કામદારોની મહદ સંખ્યા એટલે કે લગભગ 52% કૃષિ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તો અસંગઠિત ક્ષેત્રની મુશ્કેલીઓ વિશે કામદારો અને શ્રમજીવીઓને કેવી મુશ્કેલીઓ પડતી હશે એ વિશે થોડી વાત કરો. જી, આપણો દેશ ખેતી પ્રધાન છે, કૃષિ પ્રધાન દેશ આપણો ભારત છે. તો ભારતના જે કૃષિ પ્રધાન હોવાને કારણે જે આપણું ભારત ગામડામાં વસે છે, તો ગામડામાં જે કામ કરતા ખેત મજૂરો છે, માછીમારોના દંગામાં કામ કરતા માછીમારો છે, અને જે આગરિયા લોકો છે કે જે લોકો પંજીકૃત થયેલા નથી અને દેશના મોટા ભૌગોલિક વિસ્તારને કારણે તે લોકો દૂર દૂરના વિસ્તારમાં રહે છે, જેથી એ લોકોને ખાસ કરીને શિક્ષણની સમસ્યા ઊભી થાય છે. પછી એ લોકોની સામાજિક સમસ્યાઓ પણ હોય છે. સ્થળાંતરના પ્રશ્નોને કારણે એ લોકોના બાળકોનું શિક્ષણ નાનપણમાંથી છૂટી જાય છે. શિક્ષણ વચ્ચે ડ્રોપ આઉટ રેશિયો વધારે છે અને વ્યસનોનું પ્રમાણ પણ વધારે છે. શિક્ષણનો અભાવ હોવાને કારણે એ લોકોમાં જે વિવિધ પ્રશ્નો પ્રત્યે પોતાના જે અધિકારો પ્રત્યે જાગૃતિનો ભાવ છે, તો બીજી બાજુ
મેડિકલ ફેસિલિટીઝ પણ ઓછી છે, હા, તો એનો પણ એ લોકોને પ્રશ્ન ઘણો બધો રહેતો જોવા મળે છે. હવે જે સંગઠિત ક્ષેત્રના કામદારો છે એમાં તો સંગઠિત ક્ષેત્રના કામદારોને કામદાર વળતર અધિનિયમ, કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ, મેટર્નિટી બેનિફિટ અધિનિયમ, ઔદ્યોગિક તકરાર અધિનિયમ, પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી અધિનિયમ, કર્મચારી ભવિષ્ય નિધિ અધિનિયમ વગેરેનો લાભ મળે છે. તો આ પ્રકારના લાભો શું અસંગઠિત ક્ષેત્રના કામદારોને લાગુ પડે છે? અને જો વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય સેવા અને સહાયતા, મૃત્યુ, વિવાહ, દુર્ઘટના વગેરે સંજોગોમાં તેમને કોઈ સહાય મળે કે નહીં? આ એક બહુ જ અગત્યની વાત છે. સંગઠિત ક્ષેત્રના જે કામદારોને લાભો મુહૈયા કરવામાં આવે છે એ અસંગઠિત ક્ષેત્રના કામદારોને મળી શકતા નથી. નક્કર વાસ્તવિકતા છે. ઔદ્યોગિક તકરાર અધિનિયમ હેઠળ કામદાર જે કોર્ટમાં જે કેસો ચાલતા હોય છે એની પણ એ લોકોને લાભ નથી મળતો હોતો. ગ્રેચ્યુટી પણ કોઈ જાતની એને મળતી નથી હોતી. એને ભવિષ્ય નિધિ અંતર્ગત એ લોકોને જે કંઈ પણ લાભ મળે છે એ પ્રકારના લાભો અસંગઠિત સેક્ટરના કામદારોને મળી શકતા નથી. સ્વાસ્થ્ય સેવાના લાભો પણ ત્યાં સુધી પહોંચ્યા નથી. અને વૃદ્ધાવસ્થા અંગે કોઈ કામદાર વૃદ્ધાવસ્થામાં આવી જાય તો એના માટેના લાભ પણ એ લોકોને મળ્યા નથી. અને આપણે જોયું છે કે ઔદ્યોગિક વિસ્તાર હોય છે કે અથવા તો એ લોકોનો કામદારોનો કાર્ય કરવાના વિસ્તાર અવારનવાર દુર્ઘટનાઓ થતી રહે છે, અકસ્માત થતા રહે છે, મૃત્યુ થતા રહે છે. આ સંજોગોમાં પણ તેમને કોઈ સહાય પહોંચી શકતી નથી. સહાય કે પરિવારને કોઈ કે પરિવારને પણ કોઈ એનું વળતર મળી શકતું નથી. એક દુઃખ સાથે જણાવવું પડે છે કે નકર વાસ્તવિકતા છે. પ્રવીરભાઈ, તમે જે ઇન્ડસ્ટ્રીયલ લેબર કોર્ટની વાત કરી હમણાં, જી, કે જે કેસ સંગઠિત કર્મચારીઓને એ પ્રમાણે લાભ મળે છે, તો એવા કયા પ્રકારના કેસ? ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ, ઔદ્યોગિક તકરારના કેસો છે જે લેબર કોર્ટ્સમાં ચાલતા હોય છે. તો એ કેસોની આ લોકોનું પંજીકરણ પણ થયેલું હોતું નથી અને એ લોકોને ખબર પણ હોતી નથી કે આ પ્રકારના કેસો એ લોકોની લેબર કોર્ટમાં ચાલી શકે છે. દાખલા તરીકે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના કર્મચારી છે કે બીજા કોઈ ખનિજ વિકાસ નિગમના કર્મચારી છે, નિગમના કર્મચારી છે કે જે લોકો પંજીકૃત થયેલા હોય છે, એ લોકો પોતાના કેસો અંગે લેબર કોર્ટમાં અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ નીચે એ લોકો પોતાના કેસો ફાઇલ કરતા હોય છે. પણ અસંગઠિત સેક્ટરના કામદારો છે એ લોકોને આ સેક્ટરમાં પંજીકૃત થયેલા ન હોવાથી આ સેક્ટરમાં એ લોકોને એનો લાભ મળતો નથી. હવે આપ જણાવો છો તેમ આ બધા કોઈ લાભ ક્યાંથી નિયમોની જોગવાઈઓ તેમને મળતી નથી? એનો મતલબ એમ કે તેઓ મહદઅંશે શોષિત જીવન જીવવા માટે મજબૂર છે. તો અસંગઠિત ક્ષેત્રના કામદારોનું શોષણ થાય છે, તો એ અંગે આપનું શું કહેવું છે? જરૂર, વાસ્તવિકતા જોઈએ તો એ લોકોનું શોષણ થાય છે, હકીકત છે. એ લોકોને પોતાના અધિકારો વિશે જાગૃતિ હોતી નથી અને કાયદો એને જ મદદ કરે છે કે જે પોતાના અધિકારો વિશે જાગૃત હોય છે. એ લોકોના જે માલિકો છે એના જે ઠેકેદારો છે એના દ્વારા એનું મોટા પાયે શોષણ કરવામાં આવતું હોય છે. અને એ લોકોને ખરેખર જુઓ તો એનું નિયત વેતન પણ મળતું હોતું નથી. એ લોકોના જે કાર્યસ્થળના જે સગવડો આપવાની હોય છે કાયદા અંતર્ગત એ પણ મળતી હોતી નથી. એ રીતે પણ શોષણ થાય છે. એ લોકોના બાળકોને જે શિક્ષણનો અધિકાર વગેરે છે એને પણ જે નિયત જોગવાઈ છે એ પણ મળતી નથી અથવા તો ઈરાદાપૂર્વક આપવામાં આવતી નથી એમ પણ કહી શકાય. તો એ રીતે એ લોકો શોષણનો ભોગ તો બનેલા છે, એ હકીકત છે. માટે જ આ નાલસા દ્વારા આ યોજના બનાવવામાં આવી છે. ખાસ કારણ કે લોકોને જાણકારી જ નથી કે આવો કોઈ કાયદો છે, એ લોકોને જાણકારી જ નથી. જી બિલકુલ. અસંગઠિત ક્ષેત્રના કામદારોની અજ્ઞાનતા અને નિરક્ષરતાના લીધે તેઓ પોતાની કલ્યાણકારી યોજનાઓ અને અધિનિયમની જોગવાઈઓથી વંચિત રહી જતા હોય છે. સાચી વાત છે ને? બહુ જ સાચી વાત છે. આપણે જોઈએ તો નિરક્ષરતા એ બધી સમસ્યાઓનું મૂળ છે અને લીગલ લિટરસી એનો પણ અભાવ છે. પણ જ્યાં કાનૂની સાક્ષરતા તો પછીની વાત છે, પણ એ લોકો અક્ષર જ્ઞાન જ નથી હોતું, ભણેલા જ નથી હોતા, તો એ લોકો પોતાના પ્રશ્નો પ્રત્યે, પોતાના અધિકારો પ્રત્યે, પોતાના હકો પ્રત્યે, પોતાની જે ફરજો છે એના પ્રત્યે એ લોકો ક્યાંથી જાગૃત હોવાના? પોતાની મળતી જે જોગવાઈઓ છે, બંધારણની જોગવાઈઓ છે એના પ્રત્યે પણ એ લોકો જાગૃત નથી હોતા. એટલે નિરક્ષરતા છે એ આનું મૂળ કારણ છે. અને નિરક્ષરતા શું કામ છે આપણે સમજી તો એ લોકોમાં સ્થળાંતરનો રેશિયો વધારે છે. એક જગ્યાએ કામ પૂરું થાય તો આખું પરિવાર બીજી જગ્યાએ જાય, તો એને કારણે એ લોકોના બાળકોનું શિક્ષણ વચ્ચેથી છૂટી જાય છે. ડ્રોપ આઉટ રેશિયો વધારે છે. આ એક મોટી સમસ્યા છે જેના કારણે એના બાળકો છે એનું અક્ષર જ્ઞાન અધૂરું રહી જાય છે. અને મા બાપ નિરક્ષર હોવાને કારણે શિક્ષણનું મહત્વ સમજી નથી શકતા, તો એના બાળકો પણ નિરક્ષર રહી જાય છે. આ એક બહુ જ મોટી સમસ્યા છે. અને આ મીઠાના અગરિયા આપણે જોઈએ છે કે સિટીથી બહુ દૂર એરિયામાં આ બધા ઉદ્યોગો હોય છે, એટલે એ રીતે પણ એ લોકોને તકલીફો થાય છે. જી. આપણા દેશના બંધારણમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કઈ કઈ જોગવાઈઓ છે? ભારત દેશનું બંધારણ ખૂબ જ ઉત્તમ પ્રકારનું બંધારણ છે. એવું તો બને જ નહીં કે બંધારણમાં કામદારોને વિસારી દેવામાં આવ્યા હોય. કામદારો માટે અવશ્ય જોગવાઈઓ ભારત દેશના બંધારણમાં છે જ. ભારત દેશના બંધારણમાં જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં
દરેક રાજ્યોને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે એ લોકો કામદારો માટે જોગવાઈ કરે. હવે ભારત દેશના અનુચ્છેદ 42 અને 43 ને આપણે જોઈએ તો અનુચ્છેદ 42 અને 43 સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કામદારો માટે એના કાર્યસ્થળે મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવે, ઉત્તમ પ્રકારના કાર્યસ્થળે મેન્ટેન થાય, જેથી કરીને એ લોકો આહલાદક વાતાવરણમાં પોતાનું કામ કરી શકે, એ લોકોની સેફટી જળવાય, અકસ્માતોનું પ્રમાણ ઘટે, અને એના જે કામદારની મહિલાઓ છે એને પ્રસૂતિની સુવિધાઓ મળે, એની વૃદ્ધાવસ્થાની યોજનાઓ મળે, એ બધાની આપણા ભારત દેશના બંધારણમાં જોગવાઈ છે જ. અને ભારત દેશનું બંધારણ કહે જ છે કે જ્યાં સુધી એક કામદારને એનું આત્મગૌરવ નહીં મળે, એને એની ડિગ્નિટી નહીં મળે, ત્યાં સુધી આપણા દેશની લોકશાહીનું જે મૂળ હાર્દ છે એ સચવાશે નહીં. એટલે ભારત દેશના બંધારણમાં શોષણ વિરુદ્ધનો અધિકાર પણ આપવામાં આવેલો છે. સમાન કામ માટે સમાન વેતનની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. પણ બંધારણની જોગવાઈઓ તો છે જ, પણ એના સુધી પહોંચી નથી શકાયું, અથવા તો જેટલા પ્રમાણમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, એનું અમલીકરણ થવું જોઈએ, એ થઈ નથી શક્યું. એ એક દુઃખદ વાત છે. અને નાલસા એ જ કામ કરે છે કે કાયદો, અધિકારો ત્યાં સુધી પહોંચે, એના વચ્ચે સેતુબંધનું કાર્ય કામદારો અને નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. ખૂબ સારું કામ છે નાલસાનું, કારણ કે જો એ લોકો જાણશે તો જ એ લોકો ભવિષ્યમાં પોતાના હક્કો માટે જાગૃત થઈ શકશે. તો એક વાત તમે વચ્ચે કરી કે અસંગઠિત ક્ષેત્રના કામદારોનું પંજીકરણ નથી થયેલું હતું. તો હવે જે આ પંજીકરણ છે, એ નોંધણી આપણે જે વાત કરી તો એ ખૂબ જ અગત્યની બાબત છે. તો એ શા માટે નોંધણી જરૂરી છે અને એ નોંધણીની કાર્યવાહી શું છે, એના વિશે થોડી વાત કરો. આપણે જાણીએ છીએ તે રીતે અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી થવી ખૂબ જ જરૂરી છે, પંજીકરણ થવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી એની નોંધણી નહીં થાય ત્યાં સુધી એ લોકો કયા ક્ષેત્રમાં કામ કરે છે, એ લોકોની ઉંમર શું છે, એ લોકોના કૌટુંબિક માહિતી શું છે, એ બધાનું પંજીકરણ થવું જરૂરી છે. એ લોકો કયા વિસ્તારમાં રહે છે એનું પંજીકરણ થવું જરૂરી છે. જ્યારે પંજીકરણ થાય, એ લોકોનું એસેસમેન્ટ થાય, એ લોકોનું વર્ગીકરણ થાય, એ લોકોનો સર્વે થાય, પછી જ એ લોકોને ક્રમાંક આપીને એ લોકોની ચોપડે નોંધ કર્યા પછી જ એને એના સુધી પહોંચી શકાય અને એને જે બધા એ લોકોને લાભાન્વિત કરી શકાય. એ માટે એ લોકોની નોંધણી ખૂબ જ જરૂરી છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ તો એનું જે પંજીકરણ અથવા નોંધણી છે એ ખૂબ જ એની કાર્યવાહી છે, એ ખૂબ જ પડકારજનક છે. એ પણ એક વાસ્તવિકતા છે. કારણ કે આપણે ભારતનું ભૂગોળ જોઈએ તો ભારત ખૂબ જ વિશાળ ભૌગોલિક વિવિધતાઓ ધરાવતો દેશ છે. હવે આપણે જોઈએ તો એ લોકો ખૂબ દૂર દૂરના વિસ્તારોમાં કામ કરતા હોય, કોઈ જંગલ વિસ્તારમાં કામ કરતા હોય, તો રણ વિસ્તારમાં કામ કરતા હોય, કોઈ મીઠા નગરોમાં કામ કરતા હોય, કોઈ શહેરી સીમાડે કામ કરતા હોય, કોઈ ગામડાના ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતા હોય. એટલે એ લોકોનું પ્રમાણ એટલું બધું છે. ને આપણે આગળ જ વાત જોઈ કે દેશનું 53% જે કામદારો છે એ ખેતી પ્રધાન દેશના હોવાથી ખેત કામદારો છે. તો એ પણ ગામડે ગામડે દૂર રિમોટ એરિયામાં એ લોકો વસતા હોવાથી એ લોકોની જે નોંધણીની કાર્યવાહી છે ખૂબ જ પડકારજનક છે અને થવી પણ પાછી ખૂબ એટલી જ જરૂરી છે. એ પણ એક હકીકત છે. તો નોંધણી કઈ રીતે થતી હોય છે આની? નોંધણી માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ખૂબ જ કાર્ય કરી રહી છે અને એના માટે પેરાલીગલ વોલેન્ટિયર્સ તૈયાર કરે છે અને કેટલીક એનજીઓસ પણ, સ્વયંસેવી સંસ્થાઓ પણ આ ક્ષેત્રમાં બહુ નેતૃદીપક કામ કરી રહી છે. તો એ લોકો આ ક્ષેત્રમાં નોંધણીનું કાર્ય કરી રહી છે અને પેરાલીગલ સ્વયંસેવક છે કે કાયદાના વિદ્યાર્થીઓ છે એ નોંધણી સેક્ટરનું કામ કરી શકે છે અને કરી પણ રહ્યા છે. અને એનજીઓ પણ આ ક્ષેત્રમાં બહુ સારું કાર્ય કરી રહી છે અને એ લોકો દેશના ખૂણે ખૂણે જઈ અને પંજીકરણ કરવાનું જે પડકારજનક કામગીરી છે એ કરી રહી છે. એ બહુ ખૂબ જ કાબિલે તારીફ છે. જે આ એનજીઓ ને જે બધા કામ કરે છે એ લોકો કામદારો સુધી પહોંચે છે અને એમની પાસે જઈને એની નોંધણી કરાવે છે, બરાબર? હા, એની પાસે જઈને એની નોંધણી કરે છે. તો એવી રીતે કામદારને પોતાની નોંધણી કરાવવી હોય તો કઈ રીતે થાય? એના માટે પહેલા તો લેબર કમિશનર છે, પછી દરેક જિલ્લામાં તાલુકા કાનૂની સેવા સમિતિ છે, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી છે, તો ત્યાં જાય તો એને યોગ્ય માર્ગદર્શન મળી રહે કે જે પોતાની નોંધણી કરાવી શકે. બરાબર. અને હવે તો એ લોકોના કામદારોના જે માલિકો છે એની પણ ફરજ છે કે એની નોંધણી આવી જગ્યાએ કરાવી શકે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા યોજના ઘડવામાં આવેલી છે અને તે અંતર્ગત કામદારો માટે તેમના હક્કો, અધિકારો, સવલતો અને જોગવાઈઓ મળી રહે તે માટે શું કોઈ એનજીઓ, પેરાલીગલ સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છે? અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા કોઈ કાર્ય યોજના, પ્લાન ઓફ એક્શન કે વિશેષ સેલની રચના કરવામાં આવે છે ખરી? અને તેના દ્વારા કામદારો માટે કલ્યાણકારી કયા કયા કાર્યો કરવામાં આવે છે? બહુ સારી અને આ સમગ્ર વાર્તાલાપને હાથરૂપ બાબત છે. ખરેખર ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં? તો કદાચ પહેલાના સમયમાં આવી પરિસ્થિતિ હતી કે એ સેક્ટરમાં અંધારું હતું, પણ હવે તો ઘણી બધી એનજીઓસ છે, પેરાલીગલ વોલેન્ટિયર્સ છે અને નાલસા દ્વારા, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા
સ્થાપવામાં આવેલી નાલસા દ્વારા, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા પેરાલીગલ વોલેન્ટિયર્સ છે. એ ખૂણે ખૂણે જઈને, દેશના ખૂણે ખૂણે જઈને આ કાર્ય કરે છે. હવે આપણે પ્લાન ઓફ એક્શનની વાત કરીએ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા, તો એનું તાલુકા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષા, આ ત્રણેય કક્ષાએ એનું પ્લાન ઓફ એક્શન છે ખૂબ જ સુંદર રીતે કામ કરી રહ્યો છે. એના માટે એક વિશેષ સેલની રચના કરવામાં આવી છે. તો વિશેષ સેલ છે એના જો આપણે કાર્યો કહીએ તો એ લોકો ખૂબ જ કલ્યાણકારી કાર્યો કરી રહ્યા છે. જેમ કે વિશેષ સેલ છે એનું કામ છે કે પેરાલીગલ વોલેન્ટિયર્સ અને એનજીઓને તૈયાર કરવી કે જેઓ સંસ્થાગત રીતે આ રીતે કામ કરે. બીજી વાત કે પેરાલીગલ વોલેન્ટિયર્સને ખૂણે ખૂણે પહોંચાડવા અને એની જે માહિતી, કલ્યાણકારી યોજનાઓ ત્યાં સુધી પહોંચે એ માટેનું પાઇપલાઇનનું જે કામ કરવાનું છે એ પેરાલીગલ વોલેન્ટિયર્સ કરી રહ્યા છે આ પ્લાન ઓફ એક્શન અંતર્ગત. બીજી વસ્તુ કે કામદારો માટે આપણે વાત કરીએ તો કામદારો માટે એવા સેમિનાર્સનું આયોજન કરવું કે જેથી કરીને એ લોકોને પોતાના પ્રશ્ન વિશે જાગૃત થઈ જાય. હમણાં થોડા સમય પહેલાં જો નામદાર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા જોગણીનાર મધ્યે એક બહુ જ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં અસંગઠિત સેક્ટરના કામદારોને એક જ જગ્યાએ બધી માહિતી મળી રહે એવું સ્તુત્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને બીજું છે કે અત્યારે જેમ આપણે કરી રહ્યા છીએ એમ રેડિયો ટોક દ્વારા, ટીવી ટોક દ્વારા, કે જેના દ્વારા કામદારો સુધી પોતાની કલ્યાણકારી યોજનાઓ પહોંચે એના માટેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું, અમલીકરણ કરવાનું કાર્ય પણ પ્લાન ઓફ એક્શન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ફરજના ભાગરૂપે કરી રહી છે. એક અગત્યની વાત કહું તો એના જે રોજગાર આપનાર જે માલિકો છે એના માટે પણ એક અવેરનેસ કાર્યક્રમ આપવામાં આવેલ કે જેથી એ લોકો શોષણની નીતિ છોડી અને કલ્યાણકારી નીતિઓ અપનાવે અને કામદારોને એની યોજનાની માહિતીઓ આપે એ માટેનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે. બીજા લીગલ ક્લિનિક પણ ચલાવવામાં આવે છે. અને નામદાર સુપ્રીમ કોર્ટ છે એમનું તો એવું એક વિઝન છે કે અગર તરસ્યો કુવા પાસે ન જઈ શકે તો કુવાએ તરસે પાસે જવું જોઈએ. તો એ અંતર્ગત એ કામદારો પાસે સ્વયંસેવકો દ્વારા, પેરાલીગલ વોલેન્ટિયર્સ દ્વારા અને ખુદ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે કે જેથી કરીને એના સેમિનાર દ્વારા એટલે લીગલ ક્લિનિક્સ દ્વારા એ લોકોને ત્યાં સ્થાનિક માહિતી પણ મળી રહે અને એ લોકોના જે માલિકો છે એને પણ એ રીતે અમે તૈયાર કરતા હોઈએ છીએ કે જેથી કરીને કલ્યાણકારી યોજનાઓ મળી રહે. અને એ લોકોની વૃદ્ધાવસ્થા પેન્શન યોજના છે, પ્રધાનમંત્રી શ્રમધન યોજના છે, એ બધાની માહિતીઓ પણ એ લોકો સુધી પહોંચાડવામાં આવતી હોય છે. એટલે અત્યારે એમ કહી શકાય કે પ્લાન ઓફ એક્શન અંતર્ગત ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે. જી, ખૂબ સરસ છે વાત કહી આપણે. અને આપણા માધ્યમથી જે લોકો આ કાર્યક્રમ સાંભળે છે, જે અસંગઠિત ક્ષેત્રના કામદારો છે, એ લોકોને આપણે ખાસ અપીલ કરીએ કે જો તમે પણ તમારી આ યોજનાઓ વિશે માહિતી મેળવવા માંગતા હો તો તમે જરૂરથી લીગલ પ્રોવાઈડર, જે સર્વિસ પ્રોવાઈડર છે એમનો ચોક્કસથી સંપર્ક કરો. આપણે જેમ વાત કરી કે અસંગઠિત ક્ષેત્રના કામદારો આપણા ભૌગોલિક ક્ષેત્રના કારણે જે મુશ્કેલીઓ પડે છે એમાંના એક છે મીઠાના અગરિયાઓ. તો એમને પડતી તકલીફો અને એમના માટેની કોઈ કલ્યાણકારી યોજનાઓ હોય તો એના વિશે માહિતી આપો. નમક વગર આપણું ભોજન મોડું રહે છે, સ્વાદહીન રહે છે, પણ એ નમક પકાવતા અગરિયાઓની વ્યથા એ કદાચ જુદા જ વાર્તાલાપનો વિષય બની શકે એટલો મોટો છે. પણ અસંગઠિત સેક્ટરના કામદારો તરીકે અહીંયા હું એને લઉં છું. તો મીઠાના અગરિયાઓ માટે અસંગઠિત સેક્ટરના કામદારો તરીકે તેને પડતી તકલીફ જોઈએ તો એ લોકો ખૂબ જ દૂર રહે છે. જ્યાં મીઠાના અગરો હોય છે ને એમાં એ લોકો મીઠું પકાવતા હોય છે, શહેરી વિસ્તારથી ખૂબ દૂર હોય છે. તો એને કારણે આપણે અગાઉ વાત કરી રીતે એ લોકોના શિક્ષણના પ્રશ્નો છે, એના બાળકોનું શિક્ષણ છૂટી જાય છે, એ લોકો માઇગ્રેશન, વળી એક જગ્યાએ કામ પૂરું થઈ જાય બીજી જગ્યાએ માઇગ્રેટ થાય છે, સ્થળાંતર કરે છે, એ પણ એક મોટો પ્રોબ્લેમ છે. અને મીઠાના અગરિયાઓના સ્વાસ્થ્યનો પ્રશ્ન જે આપને કહું તો એક બહુ મોટો પેચીદો પ્રશ્ન છે. કારણ કે 95% મીઠાના અગરિયાઓને શારીરિક સમસ્યાઓ સતાવે છે. આપ જાણો છો કે મીઠાથી શરીર ઘડી જાય, મીઠું પણ બહુ લેવાની ડોક્ટર પણ ના પાડતા હોય છે. આપણે સમુદ્રમાં સ્નાન કરીએ તો આપણા આખા શરીરે ચટપટાટ થાય. તો આ લોકો તો 24 કલાક મીઠાના અગરોમાં રહેતા હોય છે. તો એના શરીરની કેવી પરિસ્થિતિ થતી હશે? તો એ લોકોના શરીરના અંગો ફેલ થઈ જાય છે, એવું પણ બને છે. બીજું કે ખારા પાણીમાં એમના સતત પગ રહે છે, પગ એમના સતત, એના કારણે એના પગ એટલા હાર્ડ થઈ જાય છે કે સંવેદન કોઈ જાતનું અનુભવ કરી શકતા નથી, એવા એના પગ એમના સખત થઈ જાય છે. અને જ્યારે કોઈ આગળ મૃત્યુ પામે છે ત્યારે એમના પગને બાળવા માટે વિશેષ પ્રકારના પ્રયત્ન કરવા પડે છે, ત્યારે એના પગને અગ્નિદા આપી શકાય છે, એવા એના પગ થઈ જાય છે. અને એ લોકોના શ્વાસમાં મીઠું જવાથી, શ્વાસમાં નમક જવાથી શરીરના આંતરિક અવયવોને ખૂબ જ પારાવાર નુકસાન થાય છે. અને ત્યાં જો તો એ લોકોને ખુલ્લામાં શૌચક્રિયા કરવી પડતી હોય છે, કોઈ વ્યવસ્થા નથી હોતી, રહેવા માટે પાકા મકાનો નથી હોતા.
હમ. અને અંતરિયાળ વિસ્તારોમાં એ લોકોને રહેવું પડતું હોવાથી વિવિધ એ લોકો વ્યસનોનો ભોગ બને છે, કુરિવાજોનો ભોગ બને છે, એવી સામાજિક સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. અને મીઠાના અગરિયાઓના બાળકોને શિક્ષણ મળતું ન હોવાથી, એ લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી એ લોકો પોતાના અધિકારો પ્રત્યે, બંધારણીય અધિકારો પ્રત્યે, કાયદા પ્રત્યે એ લોકો જાગૃત નથી, જેથી એ લોકો બહુ પછાત જીવન જીવી રહ્યા છે. એ મીઠાના અગરિયાઓનું એક બહુ જ મોટું તકલીફવાળું કામ છે. પણ ખરેખર હું તો કહીશ કે જો કોઈ પણ મીઠાના અગરોમાં જઈને આપણે મીઠાના અગરિયાઓની વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ તો આ અંગે આપણી આંખમાં આંસુ આવી જાય એ હદે એ લોકોની તકલીફ બરાબર જીવન એ લોકો જીવતા હોય છે. તમે અત્યારે વાત કરો છો તોય આપણને એમ રૂવાણા ઊભા થઈ જાય કે આવી પરિસ્થિતિમાં આ લોકો આપણા માટે મીઠું પકાવે છે, ચપટી મીઠા માટે કેટલો સંઘર્ષ કરતા અને આપણા ત્યાં કહેવત છે કે આપણે કોઈનું નમક ખાધું હોય તો આપણે એનું ઋણ ચૂકવવું જોઈએ. પણ નમક આપનારની હાલત ખરાબ છે. હા, પણ નમક આપનારની હાલત છે, એના માટે કમસે કમ આપણે એને જે કલ્યાણકારી યોજનાઓ છે એ તો આપણે એના સુધી પહોંચાડવી જ જોઈએ. તો હવે એવી કઈ યોજનાઓ છે એમના માટે, એ વિશે થોડી વાત કહો. એની કલ્યાણકારી યોજનાઓ છે. પ્રધાનમંત્રી માનધન યોજના છે, શ્રમધન યોજના છે, વૃદ્ધાવસ્થા પેન્શન યોજના છે, સાધન સહાય યોજના છે, બેંક ધિરાણની યોજના છે, કામદાર વીમા અંતર્ગતની મળતી સહાય છે, વૃદ્ધાવસ્થા પેન્શન યોજના છે. દરેક કામદાર જ્યારે 60 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે 3000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવતું હોય છે. એવી યોજના એના માટે છે. તો આ બધી જ યોજનાઓ એ લોકો સુધી પહોંચે એવી આપણે પ્રયત્ન કરીએ. જી. હવે અસંગઠિત ક્ષેત્રના કામદારો કાયમી ધોરણે અને સ્થાયી રીતે કાનૂની માર્ગદર્શન મેળવી શકે, તેમના અધિકારો, તેમને આપવામાં આવતી સવલતો અને બીજી કલ્યાણકારી યોજનાઓ વિશેની જાણકારી મેળવી શકે, એ માટે કોઈ કચેરી કે તાલુકા લેવલે કે જિલ્લા લેવલે અથવા તો સ્થાનિકે તેમના માટે કાર્યરત છે. તો એ અંગે માહિતી આપવા માટે આપને અનુરોધ છે. આ સ્થળેથી, આ માધ્યમથી હું તમામ કામદારોને સંદેશ આપું છું કે તમે જે વિસ્તારમાં રહેતા હો, તમારો જે તાલુકો હોય એ તાલુકા વિસ્તારમાં TLC, તાલુકા કાનૂની સેવા સમિતિ હોય છે. દરેક ન્યાયાલયમાં, દરેક તાલુકામાં એક કોર્ટ હોય છે. તો એ તાલુકા કોર્ટમાં જશો તો તાલુકા લીગલ સર્વિસ કમિટી દ્વારા તમને તમારા કાનૂની પ્રશ્નો વિશે નિરાકરણ આપવામાં આવશે. તમારા દાવા હશે તો એમાં એ લોકો સરકારી ખર્ચે વકીલની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અને જિલ્લા લેવલે લેતા હો તો જિલ્લા લેવલે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દાખલા તરીકે કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભુજમાં જિલ્લા ન્યાયાલય છે, જે ટાઉન હોલની સામે છે. તો એની અંદર પણ એક ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીની મીડિયેશન સેન્ટરમાં ઓફિસ આવેલી છે, જ્યાં તમે તમારું જે કંઈ તમારા પ્રશ્નો હોય, તમારા કાનૂની પ્રશ્નો હોય, અધિકારો હોય કે યોજનાઓ વિશેની માહિતી જોતી હોય તો એના દ્વારા તમે આવી શકો છો. કદાચ તમે રાજ્ય કક્ષાએ જવા માંગતા હો તો નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા હાઈકોર્ટમાં પણ એ માટેની કાર્યાલય આવેલું છે. અને નાલસા દ્વારા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રાષ્ટ્ર કક્ષાએ પણ આ માટેનું કાર્યાલય આવેલું છે. એટલે તાલુકા કક્ષાથી માંડી અને રાષ્ટ્ર કક્ષા સુધી સ્થાયી રીતે દરેક ન્યાયાલયમાં જઈને, એમાં આવેલી કચેરી દ્વારા જઈને પોતપોતાના વિસ્તારમાં તમે લોકો આ માહિતી મેળવી શકો છો. અને અચૂક તમે તમારા પ્રશ્નો વિશે, તમારા અધિકારો વિશે માહિતી મેળવો છો એવી આ સ્થળેથી અમે આગ્રહભરી વિનંતી કરીએ છીએ. એક પ્રશ્ન એ પણ થાય કે સંગઠિત ક્ષેત્રના કામદારોને જનરલી કેવા કેવા પ્રશ્નો સતાવતા હોય છે? મતલબ તમારા ધ્યાનમાં અત્યાર સુધીમાં કયા પ્રકારના એ લોકોના પ્રશ્નો આવ્યા છે? સામાન્ય રીતે તો એના પ્રશ્નો જોઈએ તો એ લોકોને રાશન કાર્ડ બનાવવાથી માંડી, આધાર કાર્ડ બનાવવાથી માંડી, ચૂંટણી કાર્ડ બનાવવાથી માંડી એવા જે ઓળખના પુરાવાના પણ પ્રશ્નો ઊભા થાય છે. અચ્છા. પછી એ લોકોને મેડિકલ ફેસિલિટીઝ ઊભી થાય ત્યારે સરકારી સ્વાસ્થ્ય યોજનાઓ વિશેની માહિતી પણ નથી હોતી. અને ગંભીર પ્રકારની બીમારી થાય ત્યારે શું કરવું એની પણ એને ખબર નથી હોતી. પછી બાળકોને દાખલા તરીકે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો છે, તો બાળકોને સારી શિક્ષણ સંસ્થામાં એજ્યુકેશન મળી શકે એ માટેની યોજના છે, એની પણ માહિતી હોતી નથી. એટલે શિક્ષણ સંબંધી સમસ્યા છે, સામાજિક સમસ્યા છે, આર્થિક સમસ્યા છે અને કાયદાકીય સમસ્યા છે. એ વિભિન્ન પ્રકારની, તમામ પ્રકારની સમસ્યાઓ આ અસંગઠિત સેક્ટરના કામદારોને સતાવી રહી છે. અને એમના કાર્યસ્થળે કઈ કઈ સમસ્યાઓ હોઈ શકે? કાર્યસ્થળે આપણે જોઈએ તો પીવાના પાણીનો અભાવ હોય છે. અગરિયાઓ છે, દાખલા તરીકેનું ઉદાહરણ નહીં તો પીવાનું પાણી ખારું હોય છે, તો પીવાના પાણીનું સમસ્યા હોય છે. નાના બાળકો વાળી માતા હોય તો એના માટે શેડ પોતાના બાળકોને ક્યાં રાખે, સાચી વાત, એના માટેની સમસ્યા હોય છે. પોષણક્ષમ આહારની તકલીફ હોય છે. ત્યાં કામ કરતી બહેનો છે, સખત મીઠામાં કામ કરે ત્યારે ઈ બેનને જ કદાચ પ્રેગ્નન્સી હોય તો એને પોષણક્ષમ આહાર પણ નથી મળતો હોતો. એ લોકોને તો લિમિટેડ મજૂરી મળતી હોય છે. એ લોકોને એના કાર્ય માટે યોગ્ય મજૂરી પણ નથી મળતી હોતી. એ પણ એ લોકો માટે બહુ મોટું તકલીફવાળી વાત છે.
તો આ બધા જ પ્રશ્નો માટે કાયદાકીય જોગવાઈઓ છે, પણ એ લોકોને એની જાણ જ નથી. જાણ નથી એક સાચી વાત છે. મોટી વાત છે. તો આપણે અપીલ કરીએ દરેક ક્ષેત્રના કામદારોને કે આપના નજીકના તાલુકા લેવલે પણ જઈને પોતાના અધિકારો વિશે જાગૃત બનો અને પોતાના અધિકારો મેળવો. પ્રવીરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ આકાશવાણીમાં આવ્યા અને અસંગઠિત ક્ષેત્રના કામદારોના કાયદા વિશે આપણે આટલી વિસ્તૃત સમજણ આપી. થેન્ક યુ સો મચ. આભાર કલ્પનાજી. આપને અમારી આ શ્રેણી કેવી લાગે છે? આપના અભિપ્રાયો અમને ચોક્કસથી જણાવશો અને કાયદા વિશેના આપના કોઈ પણ પ્રશ્નોના જવાબ આપને અહીંથી અમારા તજજ્ઞો દ્વારા મળી રહેશે. તો આ માટે અમારા વોટ્સઅપ નંબર પર આપ મેસેજ કરી શકો છો. નંબર છે 94 264 21254 94264 આ શ્રેણીમાં વધુ એક કાયદાની જાણકારી સાથે અને એક વિશેષ તજજ્ઞ સાથે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી આપની દોસ્ત કલ્પના મહેતાને રજા આપશો. નમસ્કાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ નામદાર ગુજરાત હાઈકોર્ટની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નામદાર જિલ્લા ન્યાયાલય કચ્છ ભુજ દ્વારા વિશેષ શ્રેણી ચાલો કાયદાને જાણીએ. મણકો છઠ્ઠો. આજનો કાયદો અસંગઠિત ક્ષેત્રના કામદારોના હકો અને અધિકારો. આજના વક્તા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છના પેનલ એડવોકેટ શ્રી પ્રવીર ધોળકિયા. કાર્યક્રમ પ્રસ્તુતિ કલ્પના મહેતા. નિર્માણ મનોજ સોની. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.